મારું નામ કિશોરભાઈ ઓરા અને જીસીસીઆઈ સાથે હું ઘણા વર્ષોથી સંકળાયેલો છું અને જીસીસીઆઈના ચેરમેન છે ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા. આપણે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા અમૂલ સર્કલ પાસે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ ફેરમાં હોલ ઈમાં 5 નંબરનો સ્ટોલ જીસીસીઆઈનો છે. એના વિશે કહું તો સાહેબ, જીસીસીઆઈનું મુખ્ય ઉદ્દેશ એ છે કે ઓલ ઇન્ડિયાની તમામ ગૌશાળાઓને એક મંચ ઉપર લઈ આવી અને ગૌ આધારિત જે પ્રોડક્ટ છે અને ગૌમૂત્ર આધારિત પ્રોડક્ટ છે એ બધાય ગૌશાળાવાળા બનાવે અને એનું વેચાણ કરે તો ગૌશાળાને સ્વાવલંબી પોતે આત્મનિર્ભર થઈ શકે એના માટેના જીસીસીઆઈના પ્રયાસો છે. અને એમાંથી ઘણી બધી પ્રોડક્ટ અમારી અલગ અલગ ગૌશાળાઓ બનાવે છે. દાખલા તરીકે આ ગાયના ગોબરમાંથી ઘડિયાળ છે, પછી ધૂપબત્તી છે, ગૌમૂત્રનો અર્ક છે. ના, અત્યારે અમે વેચાણ નથી કરતા, પણ લોકોને માહિતગાર કરીએ છીએ આના વિશે. અને બીજી એક સરસ પ્રોડક્ટ પણ અમારી પાસે ગાયના ગોબરમાંથી બનાવી છે, એ છે દિવાલનો કલર. ગાયના ગોબરમાંથી દિવાલનો કલર પણ બને છે, જે રાજકોટમાં જ બને છે. આ પ્લાસ્ટિક કલર આવે છે, જેને આપણે ઇમલ્શન કહીએ છીએ, ઇમલ્શન પ્લાસ્ટિક કલર. એ પ્રાકૃતિક પેન્ટના નામથી બજારમાં અવેલેબલ છે અને ખાદી ઇન્ડિયા એપ્રુવ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની સંસ્થા, એના દ્વારા પ્રમાણિત કરેલ છે. અને આ કલરના મુખ્ય 8 ફાયદા છે. એક તો ઇકો ફ્રેન્ડલી છે, પછી એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ છે, ઓડરલેસ છે, નોન ટોક્સિક છે, નેચરલ થર્મલ ઇન્સ્યુલેટર એટલે કે ગરમી પ્રતિરોધક છે અને કોસ્ટ ઇફેક્ટિવ છે. એમાં 20% જેટલો ફરક આવે. આપણો જે પ્રાકૃતિક પેન્ટ છે 20% જેટલો બજારમાં મળતા કલર કરતાં સસ્તો પડે. આપણે 266 રૂપિયાનો લીટર છે વિથ ટેક્સ, જ્યારે બજારમાં મળતો અધર કંપનીનો કલર આ જ વસ્તુ તમે લેવા જાઓ તો 350 થી 450 રૂપિયા. મારું નામ વિનય સભાયા છે. હું મારો વ્યવસાયમાં સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલો છું. અને ખાસ તો જીસીસીઆઈ કરીને જે સંસ્થા છે તો ગાય આધારિત પ્રોડક્ટ્સને એવું બનાવે છે. હવે લોકોને એમએસએમઈ વિશે ઘણા બધા પ્રશ્નો હોય છે કે સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, આ એમએસએમઈનું ફૂલ ફોર્મ છે, તો એમાં શું શું ફાયદા થતા હોય છે. તો તમામ સંસ્થા છે, નાના વેપારીઓ છે, તો આવી ગૌશાળાની જે પ્રોડક્ટ બનાવતી કોઈ પણ સંસ્થા છે તો એ લોકો એમએસએમઈ ઉદ્યમ આધાર લઈ શકે છે. ઉદ્યમ આધારનો એવો ફાયદો છે કે ઉદ્યમ આધાર લીધા પછી મિનિસ્ટ્રી અને સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા એવી ઘણી બધી સ્કીમ ઉપલબ્ધ છે. લોકોને નાણાકીય સહાય માટે એમએસએમઈને 5 થી 10 કરોડ સુધીની લોન પણ મળી શકે છે બેંકોમાંથી. અને ઘણા બધા એક્ઝિબિશન પણ થાય છે ઘણા અલગ અલગ રાજ્યોમાં. આજે ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, દિલ્હી છે, આંધ્રપ્રદેશ છે, તો એ રાજ્યોમાં જ્યારે એમએસએમઈ રજિસ્ટ્રેશન ધરાવતી કોઈ પણ સંસ્થા ત્યાં ભાગ લેશે તો સરકાર એને 50% સુધીની સબસિડી આપે છે. એને અહીંથી ત્યાં જવાનો ખર્ચો છે, આવવા જવાનો ખર્ચો છે, તો એમાં એને 50% સુધીની સબસિડી મળે છે. તો એ લોકો પોતાનો બિઝનેસ આગળ ડેવલપ કરી શકે, એક્સપાન્ડ કરી શકે. તો એના માટે એમએસએમઈના આવા ઘણા બધા ફાયદા છે અને સરકારશ્રીની વેબસાઇટ ઉપરથી પણ લોકોને માહિતી મળી શકે છે. તો હું એવું કહું છું કે કોઈ પણ જે નાની સંસ્થા હોય અને નાના પાયા ઉપર એને જે પોતાનો ધંધો ચાલુ કર્યો હોય તો એમને એમએસએમઈમાં રજીસ્ટર થવું જોઈએ અને આવા બધા એક્ઝિબિશનનો લાભ લેવો જોઈએ, જેથી કરીને એમની બધી પ્રોડક્ટ એ આજે ઇન્ડિયાની પણ ઇન્ડિયાની બહાર સુધી પણ પહોંચી શકે અને સરકારના બધા જે પણ સ્કીમ છે એનો લાભ લઈ શકાય. હા, મારું નામ વિનય સભાએ છે. મારો મોબાઈલ નંબર છે 9662768202. હું ફરીથી રિપીટ કરું છું, મારો મોબાઈલ નંબર 9662768202. આ મારો મોબાઈલ નંબર છે. એમએસએમઈને લગતી, એમાં કોઈ પણ રજિસ્ટ્રેશનને લગતા, એમાં તમારે કોઈ પણ સબસિડીને લગતી કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં કોઈ કમ્યુનિકેશનમાં તમે અડચણ ઊભી થતી હોય કે ન પહોંચી શકતા હો, તમને ન ખ્યાલ આવતો હોય ડોક્યુમેન્ટેશનમાં, તો મારો કોઈ પણ સમયે સંપર્ક કરી શકો છો.